સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મોટી જાહેરાત કરી છે। તાપી નદી પર આગામી સમયમાં બેરેજ બનશે। સી.આર. પાટીલે આ જણાવ્યું, કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર 1000 કરોડ આપશે। ઔદ્યોગિક એકમોને પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આવનારા 50 વર્ષ સુધી પાણીની વ્યવસ્થા બની રહેશે। સુરત શહેરના તાપીની ઉપર જે બરાજ બની રહ્યો છે, ત્યારે આવનારા 50 વર્ષ સુધી સુરતનું જે પોપ્યુલેશન વધવાનું છે, જે વસ્તી વધશે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે, એને જોઈતું પાણીની વ્યવસ્થા એ ગુજરાત સરકાર અને કેન્દ્રની જળશક્તિ મંત્રાલય તરફથી એની અંદર પણ લગભગ 1000 કરોડ રૂપિયા જેટલી સેન્કશન થવાની શક્યતાઓ થોડા દિવસમાં દેખાઈ રહી છે અને એના કારણે જલ્દીથી એ પ્રોજેક્ટ પૂરો થશે। આખા વિશ્વમાં, દેશમાં નહીં આખા વિશ્વમાં એકમાત્ર ગુજરાતનું આ એક એવું શહેર છે કે જેણે આવનારા 50 વર્ષ સુધીની પાણીની વ્યવસ્થા કરી છે। એવા શહેરના આપણે શહેરીજનો તરીકે આપણે ગર્વ પણ લેવો જોઈએ।